હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ ધોરણ 10માના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 4ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિપિ, ભાષા, સાહિત્ય વચ્ચેનો ભેદ સમજ્યા હતા. ઉપરાંત પાઠની અંદર અભ્યાસ થતી જેટલી ભાષાઓ છે એની માહિતી આપણે બે ભાગમાં ડિવાઈડ કરી હતી. એક પ્રાચીન ભારતીય ભાષા અને એક મધ્યકાલીન ભારતીય ભાષા. તો મિત્રો, આ ફક્ત થઈ ભાષાની વાત, પણ વાસ્તવમાં આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે સાહિત્યનો. તો મિત્રો, ભાષા જોઈ હવે એના આધારે આપણે એમાંથી કયા કયા પ્રકારનું સાહિત્યનું નિર્માણ થયું એ વાત કરવા માટે આગળ આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો, પાઠની અંદર પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. પ્રાચીન ભારતીય ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. તો ત્યાં પહેલો પ્રશ્ન નંબર 1, પ્રાચીન ભારતીય ભાષા સાહિત્યનો પરિચય આપો. તો મિત્રો, શબ્દ પ્રાચીન લખ્યો. તો આ પ્રશ્નની અંદર આપણે ક્યાં સુધીના સમયગાળાનું ભાષા સાહિત્યનો અભ્યાસ કરશું? તો મિત્રો, એને પણ કાઉસમાં આપણે લખી નાખીએ. તો કે ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસનની 10મી સદી સુધીના સમયગાળાનો ઉલ્લેખ છે એ આપણે પ્રાચીન ભારતીય ભાષા સાહિત્યની અંદર કરશું. હવે મિત્રો, તો આ સમયગાળામાં કેટલી ભાષાઓનો આપણે અભ્યાસ કરશું? તો લાસ્ટ લેક્ચરની અંદર એનો આખો વિભાગ પાડીને મેં એના ભાષાઓ વિશેની માહિતી આપી દીધી છે. છતાં હું ફક્ત પહેલા અહીંયા ભાષા લખી નાખું. મિત્રો, સૌપ્રથમ આપણે સંસ્કૃત ભાષા જોશું. સંસ્કૃત ભાષા. ત્યાર પછી મિત્રો આપણી સામે આવશે પ્રાકૃત કે પાલી ભાષા. ત્યાર પછી મિત્રો આપણી સામે આવશે પાછી સંસ્કૃત ભાષા. ત્યાર પછી આપણી સામે મિત્રો આવશે તમિલ ભાષા. આટલી મુખ્ય ભાષાનો અભ્યાસ આપણે પ્રાચીન ભારતની ભાષાની અંદર કરશું. મિત્રો, પહેલું જે સંસ્કૃત ભાષા આવે છે એમાં આપણે બે ભાગ પાડશું. નંબર 1, વૈદિક સાહિત્ય, જ્યાં બધી ધાર્મિક સાહિત્યની વાત કરશું. અને ત્યાર પછી આપણે જોશું વેદાંત સાહિત્ય. મિત્રો, ત્યાર પછી જે સંસ્કૃત વાત કરી છે ત્યાં મિત્રો આપણે જોશું લૌકિક સાહિત્ય. તો આ સંસ્કૃતના 3 ભેદ છે પાડેલા, એ તમારે ખાસ યાદ રાખવાના છે. તો ચાલો મિત્રો, આપણે પ્રશ્ન પહેલો પ્રકરણ 4 નો મોટો VLQ સવિસ્તાર ઉત્તરનો ક્વેશ્ચન ભણીએ. પ્રાચીન ભારતનો ભાષા સાહિત્યનો પરિચય આપો. અને એ ભાષા સાહિત્યના પરિચયમાં સૌપ્રથમ સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. તો સૌપ્રથમ પહેલું હેડિંગ અહીંયા મૂકું છું, સંસ્કૃત ભાષા સાહિત્ય સમજાવો. સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. મિત્રો, આની પહેલા પણ એક લિપિના અવશેષો આપણને મળ્યા છે, યાદ રાખજો. હું અહીંયાનો ઉલ્લેખ નથી કરતો, એ છે હડપ્પા લિપિ. ઈસવીસન પૂર્વની 3000 આસપાસ ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી અમુક પ્રકારના સાઇન બોર્ડ મળ્યા છે, જેની અંદર કંઈક અલગ ભાષામાં જે લિપિબદ્ધ થયેલા શબ્દ અથવા અક્ષરો છે. આને આપણે નામ આપ્યું હડપ્પા લિપિ. પણ હડપ્પા લિપિના બીજા કોઈ પ્રકારના અવશેષો આપણી પાસે નથી, એટલે એને કઈ બોલીચાલીમાં ઉપયોગમાં લઈ શકાતી નથી, અથવા એ ભાષાનો જે કઈ બેઝ હોય, એ ભાષાને સમજવા માટેનો જે એના આધાર હોય, એના જે વિશિષ્ટ મૂળાક્ષરો હોય, એની જે સંખ્યાઓ હોય, સ્વર હોય, વ્યંજન હોય,
એવા કોઈ પ્રકારની માહિતી આપણી પાસે ઉપલબ્ધ ન હોવાથી આપણે એ હડપ્પા લિપિને ક્યાંય આગળ કોઈ જગ્યા પર લઈ જતા નથી. તો કોઈ ભાષા નથી, પણ ફક્ત લિપિ શબ્દ છે. હડપ્પા લિપિ ના અવશેષો તમને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જોવા મળ્યા છે. એટલે હું અહીંયા ઉલ્લેખ નથી કરતો કારણ કે કોઈ ભાષા નથી એટલે એના વિશે કોઈ વાત કરવાની નથી. પણ એક શબ્દ ફરી વખત હું તમને રિમાઇન્ડર કરાવી દઉં કે ભારતની અંદર ભાષા સાહિત્યની શરૂઆતની અંદર પહેલો શબ્દ હડપ્પા લિપિનો બોલાય અને એ હડપ્પા લિપિ ઈસવીસન પૂર્વની 3000 ની અંદર આપણે જોવા મળતી હતી. હવે પાછા આપણે સંસ્કૃત ઉપર આવે છે. સંસ્કૃત ભાષા સાહિત્ય. સંસ્કૃત ભાષા સાહિત્યમાં આપણે સૌથી પહેલો શબ્દ કયો ભણશું અને કયા પ્રકારનું સંસ્કૃતમાં સાહિત્ય ભણશું? વૈદિક સાહિત્ય, જેને આપણે ધાર્મિક સાહિત્ય પણ કહી શકીએ. તો ત્યાર પછીનું એનું પેટા હેડિંગ લખું છું સંસ્કૃતમાં અને એ છે વૈદિક સાહિત્ય. કાઉન્સમાં એને મૂકી શકાય ધાર્મિક સાહિત્ય. મિત્રો, વૈદિક સાહિત્યમાં આપણી સામે સૌથી પહેલી કોઈ વસ્તુ આવતી હોય ને તો એ છે વેદો. ભારતીય ઇતિહાસમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન પહેલા સાહિત્ય જો કોઈ વસ્તુનું સર્જન થયું હોય તો એ છે વેદોનું. વેદોમાં મિત્રો છે પહેલો વેદ ઋગ્વેદ. જો મિત્રો, વેદોનો અર્થ થાય જ્ઞાન, જાણકારી, જાણવું, સમજવું, એટલે આપણે શબ્દ વાપરીએ વેદો. પ્રાચીન ભારતની અંદર આવા જુદા જુદા વેદોની રચના થઈ જે ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવી. એમાં સૌથી પહેલો આપણી સામે વેદ આવે છે ઋગ્વેદ. ભારતનું સૌથી પ્રાચીન પુસ્તક એટલે કે ઋગ્વેદ એવું કહી શકાય. આ મિત્રો એક શબ્દ ખાસ યાદ રાખજો. ભારતનું સૌથી પ્રાચીન પુસ્તક, ભારતનું સૌથી પ્રાચીન પુસ્તક ઋગ્વેદ છે અથવા ઋગ્વેદને ગણવામાં આવે છે. મિત્રો, આ વેદની અંદર દેવદેવીઓનું વર્ણન કરવામાં આવેલું છે. આ વેદની અંદર દેવદેવીઓનું વર્ણન કર્યું છે. મિત્રો, એના 10 ખંડ એટલે ભાગ છે. ઋગ્વેદ 10 ખંડમાં વિભાજિત છે. 1028 જેટલા ખાસ કરીને જોઈએ તો સૂક્ત છે અને 10,627 જેટલી એની અંદર મંત્રો, બીજા શબ્દોમાં કહીએ અહીંયા શબ્દ વપરાયો છે ઋચા છે. તો 10 ખંડોમાં 10 ભાગમાં વિભાજિત છે. 1028 સૂક્ત છે અને 10,627 જેટલા મંત્રો, કૌંસમાં લખું છું, ઋચાઓ જે છે એ જોવા મળે છે. જો મિત્રો, ઋચાઓના એટલે કે મંત્રોના સંદર્ભે વિદ્વાનો વચ્ચે થોડા મતભેદો છે. ઘણા લોકો 10,627 થી વધુ પણ કહે છે, પણ એક્ઝેક્ટ અત્યારે મોટા ભાગના જે સાહિત્યો છે એની અંદર આંકડો છે 10,627. તમારી ટેક્સ્ટબુક ની અંદર એક શબ્દ થોડોક લખેલો છે, એવો ભૂલ ભરેલો. 1028 ઋચા કીધી છે ટેક્સ્ટબુક ની અંદર, પણ 1028 સૂક્ત છે. 10,627 સમથિંગ 11,000 આજુબાજુ ઋચાઓ એટલે કે મંત્રો જે છે એ આપણે જોવા મળે છે. એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો, સૌથી પવિત્ર અને મહત્વના કહી શકાય એવી સ્તુતિ અને મંત્રો મોટા ભાગે ઋગ્વેદના છે. હું તમને 2 એક્ઝામ્પલ આપું. એક તો મહામૃત્યુંજય મંત્ર છે, ઓમ ત્રંબકમ યજામહે, મહામૃત્યુંજય મંત્ર. એ છે એ મિત્રો ઋગ્વેદનો છે. બીજો ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. એ પણ મિત્રો શેનો છે? ઋગ્વેદનો છે. તો ઋગ્વેદની અંદર મોટા ભાગના મહત્વના કહી શકાય એવા મંત્રોનું ઉચ્ચારણ જે છે એ ભારતીય ધાર્મિક ગ્રંથોમાં ખાસ કરીને ઋગ્વેદની અંદર કરવામાં આવેલું છે. મિત્રો, ઋગ્વેદ સપ્ત સિંધુ પ્રદેશમાં વસવાટ કરતા આર્ય સભ્યતાના લોકોનું વર્ણન કરતો પણ ગ્રંથ ગણાવી શકાય. તો ત્યાર પછી વિધાન લખું છું. ઋગ્વેદ સપ્ત સિંધુ વિસ્તારમાં
વસવાટ કરતા આર્યોની જીવન પરંપરા નું ને વર્ણન કરતો આ ગ્રંથ છે. મિત્રો સપ્ત સિંધુ શબ્દ સૌપ્રથમ ત્યાં પ્રયોજાનો એવું પણ કહેવાય. ઋગ્વેદની અંદર સૌથી વધુ સિંધુ નદી વિશે વાત કરી છે અને ઋગ્વેદની અંદર સૌથી પવિત્ર નદી સરસ્વતી કીધી છે. તો સિંધુ, સરસ્વતી, રાવી આ બધી નદીનો ઉલ્લેખ છે એ ખાસ કરીને જોઈએ તો ઋગ્વેદની અંદર કરવામાં આવેલો છે એવો આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો 5 જેટલા એ સમયગાળાના આર્ય સભ્યતાના કબીલાઓ હતા, કુટુંબો હતા, એટલે એને પંચજન્ય શબ્દ જે છે એ પણ ઋગ્વેદની અંદર જે છે એ પ્રયોજવામાં આવ્યો છે અથવા બોલવામાં આવ્યો છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો ગાય માટે પણ ત્યાં શબ્દ વાપર્યો છે અહન્યા. તો ગાયને શું કહી શકાય? અહન્યા એવો પણ શબ્દ ઋગ્વેદમાં કીધો છે. તો ઋગ્વેદ છે એ મોટા ભાગે આર્યોની સભ્યતા, એની સંસ્કૃતિ વિશેની માહિતી પણ પૂરી પાડતો ગ્રંથ કહી શકાય છે. પણ આપણે સૌથી વધુ મહત્વ આપ્યું છે દેવદેવીઓની સ્તુતિ અથવા દેવદેવીઓનું વર્ણન કરતી સ્તુતિઓનો ગ્રંથ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ભારતીય ઇતિહાસના આ પ્રથમ ગ્રંથ કહી શકાય. એ બસ ખાસ મિત્રો યાદ રાખજો તમે. ત્યાર પછી એવો શબ્દ વાપરી શકાય કે ફક્ત દેવદેવીઓ વિશેની જે વાતો કરી હોય, એનું વર્ણન કર્યું હોય એવું આ પુસ્તક આપણે ઋગ્વેદને ગણી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો કુલ 4 વેદોમાં પછી બીજા નંબરનો વેદ, ત્યાર પછી નંબર 2. મિત્રો આ ચેકી નાખું છું. નંબર 2 વેદોમાં સંસ્કૃત ભાષા સાહિત્ય, એની અંદર વૈદિક સાહિત્ય, વૈદિક સાહિત્યની અંદર સૌથી પહેલો શબ્દ આવે છે વેદો. વેદોની અંદર આપણે પહેલો વેદ ભણ્યા અને એ છે ઋગ્વેદ. હવે મિત્રો આવે છે બીજો વેદ, આપણી સામે આવે છે સામવેદ. મિત્રો સામવેદ ની અંદર ખાસ કરીને જોઈએ તો ઋગ્વેદની ઋચાને ગાવા માટેની જે સંગીત અંગેની જે સમજણ છે ને એ સામવેદમાં આપી છે. તો એની અંદર હું તો લખું છું કે ઋગ્વેદના મંત્રોને ને ગાવા માટેની સમજ છે એ સામવેદમાં આપી છે, જેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. ભારતીય ઇતિહાસમાં સંગીત અંગેનું આ પ્રથમ પુસ્તક કહેવાય. સંગીતનું આ પ્રથમ પુસ્તક છે. મિત્રો ઋષિ મુનિઓએ, એ સમયગાળાના વિદ્વાનોએ ઋગ્વેદની ઋચાઓને કેમ ગાવી, કેવા લયમાં ગાવી, કેવા ઢાળમાં ગાવી, એ અંગેની સમજૂતી આપતી એક વિશિષ્ટ અને નવો એક ગ્રંથ રચ્યો, જેને નામ આપ્યું સામવેદ. એટલે સામવેદ ઋચાઓને ગાવા અંગેની સમજણ આપે છે, એટલે એને નામ આપ્યું સંગીતની ગંગોત્રી. ભારતીય ઇતિહાસના સંગીતનું એ પ્રથમ પુસ્તક આપણે ગણાવી શકીએ છીએ, અથવા એને પ્રથમ પુસ્તક માનવામાં આવે છે એવો પણ શબ્દ આપણે કહી શકીએ. આ પુસ્તકમાં રાગ અને લય વિશેની સમજૂતી આપવામાં આવી છે. આ ગ્રંથમાં રાગો અને લયની સમજ આપવામાં આવી છે. ચાલો ત્યાર પછી મિત્ર ત્રીજો આપણે વેદ ઉપર જઈએ, યજુર્વેદ નંબર 3. યજુર્વેદ. મિત્રો યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય. પહેલું વિધાન લખું છું. આ વેદને એટલે કે યજુર્વેદને યજ્ઞના વેદ તરીકે ઓળખવામાં આવે છે.
યજ્ઞ કરતા સમયે જે ઋચાઓ કે મંત્રો કે વિધિઓ કે પરંપરાઓ કરવામાં આવે છે એ બધા પ્રકારની પરંપરાઓ, રુચિઓ અને વિધિઓ જે છે એનો સમાવેશ યજુર્વેદની અંદર કરવામાં આવ્યો છે. યજ્ઞ સમયે કરવાની વિધિ, પરંપરા અને મંત્રોનો ઉલ્લેખ છે તે યજુર્વેદમાં થયો છે, બીજા શબ્દોમાં કરવામાં આવેલો છે. ત્યાર પછી મિત્ર આવે છે ચોથો વેદ, અથર્વવેદ, નંબર 4. અથર્વવેદ મિત્રો, સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન આ વેદની અંદર કરવામાં આવ્યું છે. સંસ્કારો અને કર્મકાંડનું વર્ણન આ વેદની અંદર થયું છે. તો મિત્રો, ભારતીય ઇતિહાસમાં 4 વેદોની સમજણ આપી તો એક શબ્દ લખી નાખું છું કે ભારતની અંદર મુખ્ય 4 વેદો છે. જો આ શબ્દ મેં પહેલા ન લખ્યો, મેં પહેલા બધા વેદો વિશેની સમજણ આપી અને પછી તમારી સામે મૂક્યું કે આપણા 4 વેદો જે છે તે આપણી સામે આપણા ભારતીય ઇતિહાસમાં કે વૈદિક સાહિત્યમાં આપણે જોવા મળે છે. સૌથી પ્રાચીન થઈ ગયો ઋગ્વેદ, જેના વિશેની થોડી વધુ સમજણ અહીંયા આપી છે. તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. મિત્રો, આ 4 વેદોથી ભારતનું પ્રાચીન જેટલું સંસ્કૃત સાહિત્ય છે એમાં તે વૈદિક સાહિત્ય છે એ પૂરું નથી થતું. આનાથી વધુ હજી આગળ વૈદિક સાહિત્ય ચાલે છે. ત્યાર પછી જે વૈદિક સાહિત્ય આવે છે એને આપણે કહીએ છીએ બ્રાહ્મણ ગ્રંથો. ત્યાર પછી જે સાહિત્ય આવે છે એને આપણે કહીએ બ્રાહ્મણ ગ્રંથો. આની સામે મિત્રો આ લખી નાખું છું, આ શબ્દ કાઢીને નામ લખી નાખો એટલે આપણી સામે પૂરતો પ્રમાણમાં ડેટા રહે છેક સુધી. મુખ્ય 4 વેદો, નંબર 1 ઋગ્વેદ, નંબર 2 સામવેદ, નંબર 3 યજુર્વેદ, નંબર 4 અથર્વવેદ. કાઉન્સપુર. તો વેદો વિશેની સમજણ આ 4 વેદમાં મેં પહેલા આપી. હવે બીજું આપણી સામે આવે છે પ્રશ્ન બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો મિત્રો, જે વેદો લખ્યા એમાં 2 વેદોમાં સૌથી મહત્વની બાબત છે. એક આપણી માટે છે યજુર્વેદ. શું કામ? એને યજ્ઞનો વેદ કીધો. બીજો હતો ઋગ્વેદ, જેની અંદર દેવદેવીઓનું વર્ણન હતું, એટલે આની અંદર વર્ણન હતું. તો મિત્રો, ખાસ એવું કહી શકાય કે વેદો છે એ ઋષિ મુનિઓ દ્વારા લખાયા. એની અંદર ઘણા બધા એવા પ્રકારની સમજણ જે મેળવવી જરૂરી હતી અને ઋષિ મુનિઓ વચ્ચે ઘણા બધા પ્રકારના સમજણ અંગેના મતભેદો કે વિવાદો હતા. આ વેદોની જેટલી ઋચાઓ છે એટલી બધી ગહન હતી, ગૂઢ હતી કે એ સામાન્ય લોકોને સમજાય એવી નહોતી. અને ત્યાર પછી એટલે કે આ વેદો રચાયા બાદના જે લોકો હતા એમની માટે પણ એક ચિંતનનો વિષય હતો. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે વેદોની અલગ અલગ જે સમજણ ધરાવતા જે મહાન વિદ્વાન ઋષિ મુનિઓ છે એની પાસેથી વેદો અંગેનું સરળ અને સહજ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું. તો વેદોનું જે ગહન ગૂઢ કહી શકાય એવી જે દાર્શનિક બધી વસ્તુઓ છે એને સરળ ભાષામાં જે રજૂ કરનાર જે વિદ્વાનો હતા, ઋષિ મુનિઓ હતા, એને આ પોતાની સરળ ભાષામાં વસ્તુને વર્ણન કરી અને એ વર્ણન કરેલી વસ્તુઓ જે લખાણી એને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહીએ. એટલે એક શબ્દ વાપરું છું, વેદોની ઉપર બ્રાહ્મણો દ્વારા રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય. તો ત્યાર પછી વેદો ઉપર
વેદો ઉપર બ્રાહ્મણો દ્વારા થયેલી ટીકાઓને પદ્ય કે ગદ્ય સ્વરૂપમાં લખાણ થયું તેને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય છે. મિત્રો અહીંયા ટીકા એટલે શબ્દ નથી વાપરવાનો, આલોચના એવો શબ્દ નથી વાપરવાનો. આલોચનાની કોઈ વાત હું નથી કરતો. જુદા જુદા બ્રાહ્મણ વિદ્વાનોએ આ વેદો વિશેની સરળ સમજૂતી લેવા માટે જે એકબીજા વચ્ચે જે ચર્ચા વિમર્શ કર્યું, વાતચીતો કરી અને આ વેદોની રૂચાઓને સરળતાથી સમજ્યા, એને હું શબ્દ વાપરું છું ટીકાઓ. ટીકાઓ એટલે વાર્તાલાપ, જે મુક્ત રીતે આ જે વેદો છે એની રૂચાઓ અંગે એકબીજા વચ્ચે થયેલો હોય સંવાદ. તો એ સંવાદ જે સ્વરૂપમાં રજૂ કર્યો એ સ્વરૂપમાં કહી શકીએ, જેને આપણે ખાસ કરીને બ્રાહ્મણ ગ્રંથો કહી શકીએ. આ બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞ અંગેના જેટલા વિષય જે છે, જે પ્રકારની જે ધાર્મિક ક્રિયાઓ છે એ અંગેની જે વિષય વસ્તુઓ છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર જે છે એ મૂકવામાં આવી. તો વિધાન લખું છું. બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞોની જે ક્રિયાઓ છે તેને સરળ રીતે રજૂ કરવામાં આવે. યજ્ઞની અંદર વપરાતા જે કઈ મંત્રો છે, યજ્ઞની જે વિધિઓ છે, એને ખૂબ પદ્ધતિસર, ઝીણવટપૂર્વક અને સરળતાથી એનો અમલ કરી શકાય એવી રીતે બ્રાહ્મણ ગ્રંથોમાં મૂકવામાં આવી, જે ખરેખર વેદોમાં હતી. જો વેદોમાં યજુર્વેદ યજ્ઞનો જ ગ્રંથ હતો, પણ યજુર્વેદની અંદર આ બાબત અત્યંત સરળ રીતે રજૂ થઈ નહોતી, અથવા જે એમની રૂચાઓ હતા, મંત્રો હતા, એટલા અઘરા હતા કે જે બીજા લોકોને અથવા સામાન્ય માણસોને સમજણમાં આવી શકે એવા નહોતા. તો એને સરળતાથી લોકો સમક્ષ મૂકવા માટે એની જે પ્રક્રિયા છે, એની જે વિધિ છે એ સરળ રીતે કરી શકાય એ માટે ખાસ કરીને આ ગ્રંથો રચાયા, જે ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી શબ્દ આવે છે મિત્રો ઉપનિષદો. વેદો, બ્રાહ્મણ ગ્રંથો અને ત્યાર પછી ત્રીજો આવે છે ઉપનિષદો. મિત્રો જેટલા જે દાર્શનિક સિદ્ધાંતો છે, તત્વજ્ઞાનની જે વાતો છે, એને સરળ રીતે રજૂ કરવાનું કામ ઉપનિષદ દ્વારા થયું. તો શબ્દ લખું છું. ઉપનિષદોમાં દાર્શનિક, કાઉન્સમાં લખું છું, તત્વજ્ઞાનના સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે કેવા પ્રકારના દાર્શનિક એટલે તત્વજ્ઞાનના સિદ્ધાંતો? ચાલો આપણી સામે પ્રશ્ન અહીં આવે તો એની અંદર લખું છું વિષયો કેવા હોય. બ્રહ્માંડનો આરંભ અને એના વિશેની સમજણ, જીવન શું છે એના વિશેની સમજણ, મૃત્યુ એટલે શું એના વિશેની સમજણ, મોક્ષ એટલે શું એના વિશેની માહિતી, ભૌતિક અને આધ્યાત્મિક જગતની સમજ, આ બધી વસ્તુનું જે વર્ણન છે એ ઉપનિષદોની અંદર મિત્રો કરવામાં આવ્યું. મિત્રો ઉપનિષદો એ સંવાદના રૂપમાં છે. કોઈ એક વ્યક્તિ, મતલબ કે અનુયાયી, શિષ્ય એમના ગુરુને પ્રશ્ન કરે છે અને ગુરુ એમના પ્રશ્નનો જવાબ આપે છે. તો ગુરુ દ્વારા પ્રશ્નનો જવાબ અપાડો અને શિષ્ય દ્વારા પ્રશ્ન પૂછવાનો. તો આ થયું સંવાદ, કે એકે પ્રશ્ન કર્યો, બીજા એનો જવાબ આપ્યો. તો સંવાદના સ્વરૂપમાં જે રચાયેલા છે એને આપણે મિત્રો ઉપનિષદ કહીએ. તો વિધાન લખું છું. ઉપનિષદો સંવાદના રૂપમાં જોવા મળે છે.
ત્યાર પછી આગળ પ્રારંભિક એટલે શરૂઆતના ઉપનિષદો બે છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ પ્રાચીન ભારતના ઉપનિષદો કહેવાય. શબ્દ લખું છું, બૃહદારણ્ય અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો ગણાય છે. મિત્રો, ઉપનિષદોની સંખ્યા 108 છે. ઉપનિષદોની સંખ્યા 108 છે. આટલી માહિતીથી ઉપનિષદો વિશે. ઉપનિષદોમાં શું આપ્યું છે? જે દાર્શનિક અથવા તત્વજ્ઞાનના સિદ્ધાંતો છે, જે ગહન અને ગૂઢ કહી શકાય છે, એવી વાતોને સરળ ભાષામાં રજૂ કરી છે. કે એવી બાબત જે ગૂઢ ગહન છે, તો કે બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, જીવન કોને કેવું, મૃત્યુ શું છે, મોક્ષ એટલે શું, ભૌતિક અને આધ્યાત્મિક જગત એટલે શું, આ અંગેની સમજૂતી આપવા માટેના જે ગ્રંથો બન્યા એને ઉપનિષદો કહેવાય. એકબીજા વચ્ચે પ્રશ્ન અને એનો ઉત્તર આપીને આ ઉપનિષદો ગણાવવામાં આવ્યા, એટલે એ હંમેશા સંવાદના રૂપમાં જોવા મળે છે. બે ઉપનિષદો પ્રાચીન ભારતના મહત્વના ઉપનિષદ છે, બૃહદારણ્ય અને છાંદોગ્ય. અને ઉપનિષદોની સંખ્યા છે મિત્રો 108 છે. તો મિત્રો, વૈદિક સાહિત્યમાં આવ્યું વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, અને હવે પછી ત્યાર પછી આવે છે આરણ્યકો. ત્યાર પછી આવે છે આરણ્યકો. ત્યાર પછી ત્રીજું આવે છે ઉપનિષદો. અને ચોથું જે આવે છે આરણ્યકો. તો અરણ્ય એટલે જંગલ. જંગલની અંદર જે ગ્રંથો રચાણા એને આરણ્યકો કહેવાય. અરણ્ય એટલે જંગલ, જંગલ એટલે વન. મિત્રો, આર્યો છે ને એના અંતિમ દિવસો એ જંગલમાં ગાળતા. એ મોટા ભાગે છે ને 75 વર્ષની ઉંમર બાદ એ વાન પ્રસ્થાન કરતા, મતલબ એ જંગલમાં જતા, ત્યાં આશ્રમમાં રહેતા, ઝૂંપડી બાંધતા, આશ્રમમાં રહેતા, સાદગીપૂર્ણ જીવન જીવતા, અને ત્યાં રહીને એ સતત ચિંતન કરતા, જેમાં શાસન વ્યવસ્થા, ધાર્મિક બાબતો, ઈશ્વર, દેવી શક્તિ, અસુરી શક્તિ, જીવનમાં ન સમજી શકાયેલા એવા કોઈ ગહન અને ગૂઢ રહસ્યો, આ બધી વસ્તુ પર ખૂબ ચિંતન કરતા. અને ચિંતનથી રચાયેલા જે ગ્રંથો છે ને મિત્રો, એને કહેવાય આરણ્યકો. જંગલમાં આર્યો દ્વારા રચાયા એટલે એને નામ આરણ્યકો આપવામાં આવ્યું. તો મિત્રો લખું છું, આર્યો દ્વારા તેના જીવનના અંતિમ દિવસો જંગલમાં ગાળવામાં આવતા. અહીં તે આશ્રમ બાંધી વસવાટ કરતા. જીવનના ઘણા વિષયો પર તેણે જંગલમાં રહી ચિંતન કર્યું, અને આ ચિંતનના ફળ સ્વરૂપ જે ગ્રંથ લખાયા તેને આરણ્યકો કહેવાય છે. રિપીટ આપી દઉં માહિતી. આરણ્યકો, અરણ્ય એટલે જંગલ, વન, વનમાં લખાયેલા ગ્રંથો એટલે આરણ્યકો. આ ગ્રંથો કોણ લખ્યા? તો કે આર્યોએ. આર્યોએ કેમ લખ્યા? તો આર્યો એનો અંતિમ જીવન ક્યાં ગાળતા? જંગલમાં જઈને. તો જંગલમાં રહીને એ આશ્રમ બાંધીને રહેતા. એ
એ એકાંત જીવન જીવતા અને એના જીવનની અંદર બનેલી બધી ઘટનાઓ વિશે એ સતત ચિંતન અને મનન કરતા. એ ચિંતન અને મનન કર્યાથી એને જે જ્ઞાન લાગ્યું, જે જ્ઞાન આવ્યું, એ જ્ઞાન એને લખ્યું પુસ્તકોમાં. એ પુસ્તકોને નામ આપવામાં આવ્યું મિત્રો આરણ્યકો. તો વૈદિક સાહિત્યને લગતા 4 અલગ અલગ પ્રકારના ડિવાઇડ આપણે ભાગ પાડ્યા: વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો અને આરણ્યકો. હવે ત્યાર પછી મિત્રો વૈદિક સાહિત્યમાં તે મહાકાવ્યો મૂકી શકાય, પણ મહાકાવ્યોને હું હાલ પૂરતો અત્યારે લખતો નથી. હું સીધો વેદાંત સાહિત્ય પર જાઉં છું અને વેદાંત સાહિત્યની અંદર પહેલું જે છે એ કામ આપણે ખાસ કરીને જોઈએ તો મહાકાવ્યો વિષયનું કરશું. તો ત્યાર પછી આગળની ટોપિકની અંદર સંસ્કૃત ભાષા સાહિત્યમાં તે આપણી સામે આવે છે વેદાંત સાહિત્ય. વેદાંત સાહિત્ય. તો વેદાંત સાહિત્યની અંદર વિષય વસ્તુ શું હતી? વૈદિક સાહિત્ય તો પ્રશ્ન છે કે જે ધર્મ ઉપર લખાયેલા ગ્રંથો હતા એ બધું નામ આપવામાં આવ્યું વૈદિક સાહિત્ય. વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, આરણ્યકો, આ બધા વેદોમાંથી જન્મેલા ગ્રંથો હતા અને નામ આપવાનું વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્ય આપણે ધાર્મિક સાહિત્ય પણ કહીએ છીએ. તો વેદાંત સાહિત્ય એક સ્વરૂપ કેમ બદલી ગયું સાહિત્યનું? તો કે વિષય વસ્તુ અલગ થઈ ગઈ. વૈદિક સાહિત્યની વિષય વસ્તુ શું હતી? ધર્મ. જ્યારે વેદાંત સાહિત્યની વિષય વસ્તુ શું થાય? તો કે બદલી જાય છે. તો એવી કઈ વિષય વસ્તુ એની અંદર આવે છે? તો કર્મકાંડો, સંસ્કારો, ખગોળ, જ્યોતિષ, વ્યાકરણ ઉપર જે ગ્રંથો લખાણા એને વેદાંત સાહિત્યના ગ્રંથો તરીકે ઓળખી શકાય. તો મિત્રો વેદાંત સાહિત્યની વિષય વસ્તુ કર્મકાંડો, વ્યાકરણ ગ્રંથો, ખગોળ શાસ્ત્રને લગતા ગ્રંથો, જ્યોતિષ શાસ્ત્રને લગતા ગ્રંથો એટલે કર્મકાંડો, વ્યાકરણ ગ્રંથો, ખગોળીય ગ્રંથો, જ્યોતિષ ગ્રંથો વગેરે જે વિષય વસ્તુ પર લખાયેલા ગ્રંથો હતા એ મિત્રો આપણે એને વેદાંત સાહિત્ય કહી શકીએ. ઈસવીસન પૂર્વની 4th સદીમાં પાણિનીએ સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ લખ્યો અષ્ટાધ્યાયી, જે વેદાંત સાહિત્યનું ઉદાહરણ કહેવાય. ઈસવીસન પૂર્વની 4th સદીમાં વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ લખ્યો. સંસ્કૃત ભાષાનો પહેલો આ વ્યાકરણ ગ્રંથ કહેવાય. એવો શબ્દ કે છે, વિદ્વાનો એવું બધું માને છે કે પાણીએ લખેલા વ્યાકરણ ગ્રંથ પહેલાની બધી કૃતિઓ મૌખિક સ્વરૂપમાં હતી. ત્યાર પછી પદ્ધતિસર એને લિપિબદ્ધ કરવામાં આવી. પણ જો આ વિધાનને તમે ધ્યાનમાં લો તો તમને એમ થાય કે ભાઈ પ્રાચીન સમયની અંદર તો મહાભારત, રામાયણ બધા લખનાર હતા તો કે ગણપતિ હતા લહિયા તરીકે. વેદવ્યાસ અને વાલ્મીકીએ ગ્રંથો લખ્યા તો લખાયેલા તો પહેલા હતા, પણ એ ઋષિ મુનિઓ દ્વારા ખુદ ભગવાનના એક અંશ અને સ્વરૂપ દ્વારા લખાયેલા ગ્રંથો હતા. માનવ પ્રજાતિએ સૌપ્રથમ કોઈ પદ્ધતિસરના પુસ્તકો લખ્યા હોય તો એ પુસ્તકોને આપણે કહીએ છીએ પાણિનીના અષ્ટાધ્યાયી ગ્રંથ પછી લખાયા. પદ્ધતિસર લિપિબંધ થયા, વ્યાકરણ સાથેની સમજણ સાથેના ગ્રંથો જે છે એ ધ્યાન રાખીને જો લખવામાં આવ્યા હોય તો એ હતા ઈસવીસન પૂર્વની 4th સદી બાદ. તો એ પહેલા મોટા ભાગના ગ્રંથો ઘણા બધા મૌખિક સ્વરૂપમાં હતા એવો આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો ઈસવીસન પૂર્વની 2જી સદીમાં ચાણક્યએ વહીવટી વિજ્ઞાનનું પુસ્તક અર્થશાસ્ત્ર લખ્યું, જે પણ વેદાંત સાહિત્યની અંદર સમાવેશ થઈ શકે. ઈસવીસન પૂર્વની 2જી સદીમાં ચાણક્યે
વહીવટી વિજ્ઞાનનો ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરે. તો બે મિત્રો પુસ્તક થયા વેદાંત સાહિત્યના. વેદાંત સાહિત્યમાં જ હવે આપણે આગળ વધીએ તો મહાકાવ્યો લઈ શકીએ. પણ મહાકાવ્યોની શરૂઆત કરતા પહેલા મિત્રો કહી દો, આ જ પાઠમાં હું પ્રાચીન ભારતની વિશ્વ વિદ્યાપીઠો ભણાવીશ. પ્રાચીન ભારતની પ્રથમ વિશ્વ વિદ્યાપીઠ છે તપ્તશિલા. તો તપ્તશિલા વિશ્વ વિદ્યાપીઠ ઈસવીસન પૂર્વના સમયમાં ભારતની કામ કરતી હતી. પાણીની, ચાણક્ય એ તપ્તશિલા વિશ્વ વિદ્યાપીઠના વિદ્વાનો કહેવાય, આચાર્યો કહેવાય. પાણીની હોય તો સંસ્કૃત ભાષા કે ડિપાર્ટમેન્ટના વિદ્વાન, ચાણક્ય હોય તો અર્થશાસ્ત્ર ભાષા કે વિભાગના ડિપાર્ટમેન્ટના જે છે આચાર્ય હતા. તો આ બંને વિદ્વાનોના જામ મેં લખ્યા છે, એને હું રિપીટ કરીશ, તમે યાદ રાખજો. અને એ રિપીટ હું ક્યાં કરીશ તો કે પ્રાચીન ભારતની જે વિશ્વ વિદ્યાપીઠો ભણાવીશ, જેની અંદર તપ્તશિલા વિશે આપણે વાત કરશું, એમાં આ બંને વિદ્વાનોનો ઉલ્લેખ સાથે કરીશ. મિત્રો એવું પણ કહેવાય કે વેદાંત સાહિત્યના સર્જનમાં તપ્તશિલા વિશ્વ વિદ્યાપીઠનો બહુ મોટો ફાળો છે. હવે જો કઈ રીતે મોટો ફાળો, તો બે વિદ્વાનો તો અહીંયા છે જ તે, જે બંને તપ્તશિલાના છે. ઉપરાંત ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધનુર્વિદ્યા, ઘણા બધા પ્રકારના ગ્રંથો છે એ તપ્તશિલાની અંદર લખાણા. તો ધર્મ સિવાયના જે ગ્રંથો લખાણા એ બધાને નામ શું આપવામાં આવ્યું? વેદાંત સાહિત્ય. અને વેદાંત સાહિત્યની રચનામાં તપ્તશિલાનું યોગદાન છે એ સૌથી મોટું ગણવામાં આવે છે. તો વેદાંત સાહિત્યની અંદર ત્યાર પછીનો અને આમ ગણીએ તો છેલ્લો મુદ્દો મહાકાવ્ય વિશે લઈ લઈએ. મિત્રો આને તમે ધાર્મિક ગ્રંથોએ કહી શકો. એટલે કદાચ તમે મહાકાવ્યોને જો વૈદિક સાહિત્યનું પાંચમું હેડિંગ તરીકે મૂકો તો ગલત નથી, કારણ કે ધર્મ વિશેની સમજણ આપતા જ ગ્રંથો છે. પણ હું એને વેદાંત સાહિત્યની અંદર એટલા માટે મૂકું છું કે આ ચાર જે ગ્રંથો લખ્યા ને, જે સાહિત્યના પ્રકારો લખ્યા છે, વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, આરણ્યકો, એ બધાએ ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ તત્વજ્ઞાન સભર ઋષિ મુનિઓ દ્વારા લખાયેલા ગ્રંથો છે. જ્યારે રામાયણ એ કાવ્ય સ્વરૂપ ગ્રંથ ગણ્યો છે, એટલે એને અલગ સ્વરૂપમાં રજૂ કર્યો છે. એની વિષય વસ્તુ છે એ સાંસારિક બધી બાબતોનું વર્ણન કરે છે. એટલે મિત્રો એને આપણે વેદાંત સાહિત્યમાં મેં લઈ લીધું છે. માની લો કે વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, આરણ્યકો બધા વિષયમાં માહિતી છે, ધર્મની આપે છે, યજ્ઞની આપે છે, ભગવાન ઈશ્વરની માહિતી આપે છે. જ્યારે જે બે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત, એમાં સાંસારિક જીવન વિશેની માહિતી છે. એટલા માટે હું સાંસારિક શબ્દ વાપરું છું કે રામાયણની અંદર અયોધ્યાના ભગવાન શ્રી રામચંદ્રજી વિશે માહિતી છે, એના જીવન ચરિત્રને લગતો આખી બાબતોનું કાવ્ય લખવામાં આવ્યું છે, એમાં તમામ ગુણો દુર્ગુણોનું વર્ણન કર્યું છે. એવી જ રીતે મહાભારત છે, તો મહાભારત પણ હસ્તિનાપુરના પાંડવ રાજવંશ, પાંડવો અને કૌરવોના રાજવંશો વિશેની માહિતીઓ આપી છે. તો એના જીવન ચરિત્ર, એના જે વાદ વિવાદો છે, એના વિષયો ઉપર આખું પુસ્તક લખાણું છે. તો એ સાંસારિક પુસ્તક બની જાય છે, જીવન ઉપર આધારિત પુસ્તક બની જાય છે. જ્યારે એની પહેલાના જે વૈદિક સાહિત્યના અમે ચાર ભાગ પાડ્યા એ ધર્મના સ્પષ્ટ અને ચોક્કસ ગ્રંથો આપણે એને કહી શકીએ છીએ. તો મિત્રો વેદાંત સાહિત્યની અંદર આવે છે મહાકાવ્ય. મહાકાવ્ય મિત્રો બે મહાકાવ્ય છે ભારતીય ઇતિહાસમાં. સૌથી પહેલું આપણે લખીએ છીએ રામાયણ, અને ત્યાર પછીનું બીજું કાવ્ય લખીએ છીએ મહાભારત. રામાયણ કાવ્ય છે એ મેં પ્રથમ એડિંગ એટલે માનું કે એ પહેલા લખાયેલું છે. રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી. રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી. રામાયણની અંદર અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામચંદ્ર વિશેના જીવન પ્રસંગોનો ઉલ્લેખ છે. રામાયણમાં અયોધ્યાના રાજા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ના જીવન પ્રસંગોનું વર્ણન જે છે એ કરવામાં આવેલું છે. રામાયણ એ મહાભારત કરતા મિત્રો નાનો ગ્રંથ છે. ખાસ કરીને જોઈએ તો આ ગ્રંથની અંદર
માણસના જીવન જીવવા અંગેની જે રીતિઓ છે, જે પરંપરાઓ છે, એ અંગેનું વર્ણન જે છે વિસ્તૃત સ્વરૂપમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ જ્યારે લખાયો, આ ગ્રંથ જ્યારે બન્યો, ત્યારથી આજ દિન સુધી ભારતીય હિન્દુ પરંપરાને સૌથી વધુ સારી રીતે આગળ વધારવામાં આ બે ગ્રંથોનું યોગદાન ખૂબ મહત્વ અને મોટું છે. માણસે જીવન કઈ રીતે જીવવું જોઈએ, કઈ રીતે વર્તન કરવું જોઈએ, એ અંગેની વિસ્તૃત સમજૂતી આપણે આ ગ્રંથોમાંથી મળે છે. એવું કહી શકાય, ભારતના લોકોના જીવનનું સિંચન આ ગ્રંથો દ્વારા વર્ષોથી થતું આવ્યું છે. મિત્રો, રામાયણની અંદર અનેક ચીજ વસ્તુઓનું વર્ણન છે એ કર્યું છે. દાખલા તરીકે પ્રેમ છે, ઈર્ષા છે, અદેખાય છે, દેવી ગુણો છે, રાક્ષસી ગુણો છે, કપટ છે. ત્યાર પછી આપણે જોઈએ તો ધર્મપરાયણતા છે, વચન પાલનની પ્રક્રિયા છે, એ સમયગાળાના ક્ષત્રિય જીવન પરંપરા વિશેની સમજૂતી છે. આ બધી વસ્તુનું વર્ણન જે છે એ રામાયણની અંદર, જે કે ગ્રંથની અંદર જે છે એ કરવાની કામગીરી થઈ છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો અનેક ઘણી વસ્તુઓ વિશેની માહિતીઓ જે છે તમને રામાયણના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે મહાકાવ્યમાં મિત્રો મહાભારત. મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી. મહર્ષિ વેદવ્યાસ દ્વારા મહાભારતની રચના કરવામાં આવી. ભારતીય ઇતિહાસનું આ સૌથી મોટું કાવ્ય ગ્રંથ કહેવાય, જેની અંદર 1,00,000 શ્લોક છે. ભારતનું સૌથી, આમ તો વિશ્વનો સૌથી, શબ્દ લખું છું, ભારતની વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ મહાભારત છે. એની અંદર 1,00,000 શ્લોકનું વર્ણન કરવામાં આવેલું છે. મહાભારતને પાછળથી જ એક મહાભારતનો ભાગ બન્યો શ્રીમદ ભગવદ્ ગીતા, જે પણ ભારતીય દાર્શનિક ગ્રંથોની અંદર મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. પાછળથી ભાગનું શ્રીમદ ભગવદ્ ગીતા દાર્શનિક સિદ્ધાંતનું વર્ણન છે. જે ભગવાનના મુખેથી જે બોલાયેલો ગ્રંથ છે એ શ્રીમદ ભગવદ્ ગીતા કહી શકીએ. મિત્રો, એ પણ સંવાદના રૂપમાં છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે, એની મૂંઝવણો રજૂ કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એને એ વાતનું સમાધાન આપે છે. એટલે સંવાદના રૂપમાં છે. એક પ્રશ્ન કરે છે, બીજાનો જવાબ આપે છે. એટલે ભગવદ્ ગીતા જે છે, જેની અંદર જીવનના અમુક ગહન ગૂઢ કહી શકાય એવા તત્વજ્ઞાન અને દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. સાથે સાથે મિત્રો, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો અહીંયા જે છે એ આપવામાં આવ્યા છે. શબ્દ જ્ઞાન, કર્મ અને ભક્તિ એવા 3 માર્ગોનું વર્ણન જે છે એ ભગવદ્ ગીતાની અંદર કર્યું છે. મિત્રો, અહીંયા લખું છું, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ. પહેલું જ્ઞાન, બીજું મિત્ર કર્મ, અને ત્રીજું આવે છે ભક્તિ માર્ગ નું વર્ણન ભગવદ્ ગીતાની અંદર કરવામાં આવ્યું છે. મિત્રો, આ 3 માર્ગને ધ્યાનમાં રાખીને આર્યો છે ને એ પોતાનું જીવન વ્યતીત કરતા. આરણ્યકોમાં મેં શબ્દ લખ્યો કે આર્યો છે ને જીવનના અંતિમ દિવસો જંગલમાં ગાળતા. મિત્રો, જંગલમાં ગાળતા ને ત્યારે આવતો ભક્તિ માર્ગ. આરણ્યકો જે વાનપ્રસ્થાન જે છે એ સમયમાં જ્યારે પસાર થતા ત્યારે એને નામ આપ્યું ભક્તિ માર્ગ. અને એ ભક્તિ માર્ગના સંદર્ભથી લખાયેલા જે ગ્રંથો હતા એને મિત્રો આપ્યા આરણ્યકો. કર્મ, જે વ્યક્તિ જીવન જીવીને, મતલબ કે પોતાની શાસન વ્યવસ્થા, પોતાનું જે ઘર છે, પોતાનું જે રજવાડું છે, આ અંગે ચલાવવાની પ્રક્રિયા છે ને એને કર્મ કીધું છે. અને જ્ઞાન છે ને એ બાલ્ય અવસ્થામાં જે વિદ્યા પ્રાપ્ત કરે છે એનો સમાવેશ થાય છે. તો આર્યોના જીવનના જે 3 પાસાઓ છે, બાલ્ય અવસ્થા છે, યુવા અવસ્થા છે અને વાનપ્રસ્થાન અવસ્થા છે, એ 3નું વર્ણન કરે છે. મિત્રો, શરૂઆતના 25 વર્ષ છે એ આર્યો અભ્યાસમાં ગાળતા, એટલે એને જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ કહેવાય. ત્યાર પછીના 50 વર્ષ છે ને મિત્રો, એ આર્યો છે ને એ
કર્મ કરતા, મતલબ જીવન યોગ્ય રીતે જીવીને શાસન વ્યવસ્થાને ચલાવતા. અને ત્યાર પછીના જે 75 વર્ષ છે એ મિત્રો જે છે એ કેવું કરતા? ભક્તિ માર્ગ, જેને વાનપ્રસ્થાન કીધું. આનો સમયગાળો ટોટલ આપ્યો છે 150 વર્ષનું આયુ જે છે એ આર્યોનું જે બતાવવામાં મિત્રો આવ્યું છે. અને 150 વર્ષના આયુને એને આવા 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. એટલે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો આપ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આખી ગીતા જે છે એ સંભળાવી છે. અને આ 3 પાસાનું વર્ણન એમાં વિસ્તૃત માત્રાની અંદર કરવામાં આવેલું છે, એવો શબ્દ વાપરી શકીએ. મિત્રો, મહાભારત ગ્રંથ છે એ હસ્તિનાપુરના શાસક પાંડવો અને કૌરવો વચ્ચેના જીવનને વર્ણવતો આ મોટા મોટું ગ્રંથ લઈ શકાય. એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. તો આ થઈ મહાકાવ્યો વિશેની પણ માહિતી. મિત્રો, વર્તમાન સમયમાં જે આપણી પાસે મહાકાવ્યો છે, મતલબ રામાયણ કે મહાભારત, એને જે વાસ્તવિક સ્વરૂપ છે ને ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. જો બન્યા છે ક્યારે? તો કે પ્રાચીન ભારતની અંદર. અને ક્યારે? ઈસવીસન પૂર્વેમાં. ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 1500, હું તો એમ કહું ઈસવીસન પૂર્વે 2000 થી 1500 ની વચ્ચે મહાભારત રામાયણની રચના થઈ. તો ઈસવીસન પૂર્વે 2000 થી 1500 ની વચ્ચે જો મહાભારતની કે રામાયણની રચના થઈ હોય તો એને આપણી પાસે જે અત્યારે પુસ્તક છે એનું સ્વરૂપ ક્યારે મળ્યું? ઈસવીસનની બીજી સદીમાં. એટલે મિત્રો, જ્યારે એ બન્યા એના 2000 વર્ષ પછી એને લિપિબદ્ધ જે કરવામાં આવ્યા એ પુસ્તકો આજે આપણી પાસે છે. તો ઘણી વાર એવું કહી શકાય, મહાકાવ્યો હોય, વેદો હોય, બ્રાહ્મણ ગ્રંથો હોય, ઉપનિષદો હોય, આરણ્યકો હોય, મોટા ભાગે મૌખિક સ્વરૂપમાં હતા. એક પછી એક વ્યક્તિઓ પેઢી દર પેઢી જે છે એ આવનારી પેઢીઓને સંભળાવતા, ગાયને સંભળાવતા, અને ત્યાર પછી એમ કહીએ તો એના જીવનમાં એનો ઉપયોગ કરતા, વ્યવહારની અંદર એનો ઉપયોગ કરતા. અને એમ પરંપરાગત આ બધા જે મોટા મોટા ગ્રંથો છે, મહાકાવ્યો છે, એ સમાજની અંદર આગળ વધ્યા. અને ત્યારબાદ એને લિપિબદ્ધ ભારતની અંદર કરવામાં આવ્યા. હજી એકવાર રિપીટ શબ્દ વાપરું છું, અત્યારે મહાભારત અને રામાયણ જે આપણી પાસે ગ્રંથ છે એનું વાસ્તવિક સ્વરૂપ ઈસવીસનની બીજી સદીમાં આપવામાં આવ્યું. એ બન્યા ક્યારે? ઈસવીસન પૂર્વે 2000-1500 આજુબાજુ. અને લિપિબદ્ધ થયા ઈસવીસન બીજી સદીમાં. તો આ વચ્ચેનો જે ગાળો છે એ 1000 વર્ષનો છે મિત્રો, જેમાં આપણે એમ કહીએ એ મૌખિક સ્વરૂપમાં હશે. તો મિત્રો, આપણે પ્રાચીન ભારતીય ભાષા સાહિત્યમાં સૌથી પહેલી ભાષા શરૂ કરી સંસ્કૃત. સંસ્કૃતની અંદર આપણે શરૂ કર્યું વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યમાં 4 ભણ્યા: વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો અને આરણ્યકો. ત્યાર પછી વૈદિક સાહિત્ય પૂરું થાય અને નવું સાહિત્ય શરૂ કર્યું, વેદાંત સાહિત્ય. વેદાંત સાહિત્યની અંદર મેં 3 વસ્તુ લખી. એક તો એના વિષયો, પછી પાણીની, અને ત્યાર પછી ચાણક્યનો ઉલ્લેખ કર્યો. અને એની અંદર મેં થોડી સમજૂતી આપી તખ્તશિલાની. ત્યાર પછી વેદાંત સાહિત્યમાં હેડિંગ લખ્યું મહાકાવ્ય. મહાકાવ્ય મિત્ર 2 જોયા, એક રામાયણ અને બીજું મહાકાવ્ય આવે છે મહાભારત. તો અહીંયા સુધી મિત્રો જે છે એ આપણું સંસ્કૃત ભાષા સાહિત્ય થયું. મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી જો આ ભેદ તમે પાડતા જજો. તમને ખાલી એટલું પૂછવામાં આવે, પ્રાચીન ભારતનું સંસ્કૃત ભાષા સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતનું સંસ્કૃત ભાષા સાહિત્યનો પરિચય આપો. તો મિત્રો, વૈદિક સાહિત્ય, વેદાંત સાહિત્ય આવે. ખાલી ધાર્મિક પૂછે તો વૈદિક સાહિત્ય આવે. મહાકાવ્ય વિશે પૂછે તો મહાભારત અને રામાયણ આવે મિત્રો. ખાલી વેદો વિશે પૂછે તો વેદોની સમજણ આવે મિત્રો. તો તમે આ વસ્તુને ક્લિયર કરતા જાઓ, પાર્ટીશન પાડતા જજો કે ખરેખર ક્રમબદ્ધ તમે કેમ ચાલો છો. પેલું સંસ્કૃત ભાષા ભણ્યા, એની અંદર કેવા વિભાગ પડે છે, કઈ કઈ વસ્તુ આવે. નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે પ્રાકૃત અને પાલી ભાષા સાહિત્ય ભણીશું. તો અહીંયા આપણે આ લેક્ચર રાખીએ છીએ. ત્રીજા ટોપિકની અંદર આપણે પ્રાકૃત અને પાલી ભાષા સાહિત્ય સાથે આપણે મળશું. પદ્ધતિસર મેં અહીંયા વસ્તુને ચેકીને લખતો જાઉં છું, બોર્ડ નાનું છે એટલે, પણ મારે તમારી સામે આ બધી વસ્તુ મૂકવી હતી ચેક સુધી, એટલા માટે મેં બધી વસ્તુ ચેકતા સાથે સાથે હું ચાલતો ગયો, જેથી કરીને સંસ્કૃત ભાષામાં કેટલા સ્ટેપ પડે છે, કેટલા વિભાગ પડે છે, એના વિશેની સમજણ તમારી સામે હું છેક સુધી રાખી શકું. એટલા માટે મેં બીજી વસ્તુ વચ્ચે પૂછતો ગયો અને ત્યાર પછી નવી વસ્તુને હું એડ કરતી ગયો. મિત્રો, આ સ્ટેપ યાદ રાખવા ખૂબ જરૂરી છે અને સમય અનુસાર મેં આને વિભાગ વાઇઝ વસ્તુને વિભાજિત કરેલી છે. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. થેન્ક યુ. આભાર. અસ્તુ.